ગાઈડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે રીંગણની કઢી બનાવીશું. રીંગણની કઢી બનાવવા માટે આપણે પહેલાં જીરાનો વઘાર કરીશું. રીંગણની કઢી બનાવવા માટે આપણે સિંગતેલ લઈએ તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. રીંગણ, જીરા અને રાઈનો વઘાર મૂકીશું. ત્યારબાદ થોડી હિંગ નાખીશું અને રીંગણની એકદમ પાતળી પાતળી ચીરીઓ જે મેં કાપી લીધી છે તે એડ કરી દઈશું. તો ગાઈસ, તમે કેવી રીતે કઢી બનાવો છો તો મને પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, કારણ કે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાના તો પૈસા હોતા જ નથી. તો તમે કેવી રીતે બનાવો છો મને પ્લીઝ શેર કરજો. હવે મેં જે લસણિયું મરચું બનાવ્યું છે તે રીંગણની ચીરીઓમાં એડ કરી દીધું છે, કારણ કે આપણે લસણનો ટેસ્ટ અંદર ખૂબ જ સરસ લાગે છે અને એકદમ ફાઇન લાગે છે. તો રીંગણની ચીરીઓ એકદમ પાતળી હોય છે એટલે ચડતા વાર બિલકુલ લાગતી નથી અને એકદમ સરસ ચડી જાય છે. તો અમે લસણિયું મરચું અંદર જ એડ કરી દીધું છે. તો તમે સૂકું લસણ, આદું અને મરચાં નાખી શકો છો, કાં તો પછી લસણિયું મરચું પણ નાખી શકો છો. ઇન્સ્ટન્ટ બનાવવાની હોય તો લસણિયું મરચું નાખીને તમે બનાવી શકો છો. તો રોટલા સાથે ખાઈ શકાય, રોટલી સાથે ખાઈ શકાય, ખૂબ જ સરસ લાગે છે ખીચડી સાથે પણ. હવે મેં થોડું મીઠું એડ કર્યું છે, લગભગ 1.5 ચમચી જેટલું. અને હવે ગુજરાતી આપણે કઢી બનાવીએ તો એના ટેસ્ટ, જે ખટાશ હોય એની સામે આપણે ગળપણ પણ નાખીએ છીએ. તો થોડું મેં ગળપણ એડ કર્યું છે, લગભગ 1 ચમચી જેટલું, કારણ કે તમે ગોળ નાખી શકો છો અને ખાંડ પણ નાખી શકો છો. તો મેં 1 ચમચી જેટલી શુગર એડ કરી છે. હવે આપણે એને થોડું ચડવા દઈશું, કારણ કે ચડે તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો હવે જો આપણે રીંગણની ચીડીઓ એકદમ પાતળી સમારેલી હતી એટલે ચડતા વાર નથી લાગતી. તો રીંગણની ચીડીઓ આપણી ચડી ગઈ છે. બિલકુલ ધીરા તાપે આપણે એને ચડાવવા દઈશું. તો ચડી ગઈ છે એટલે બધું ઓઇલ છૂટું પડી ગયું છે. તો તમે આ શાક ખાવ તો પણ બહુ સરસ લાગે છે. હવે આપણે કઢી બનાવવા માટે ચણાનો લોટ હું અંદર જ શાકમાં એડ કરી દઉં છું, જેથી શેકાઈ જાય અને શેકાયેલો લોટ ખૂબ જ સરસ લાગે છે. તો હવે મેં 1.5 ચમચા જેટલો ચણાનો લોટ એડ કરી દીધો છે અને મરચું તો નાખેલું જ છે આપણે, એટલે હળદર થોડી એડ કરી છે. આવી રીતે એડ કરીને થોડું આપણે તેલ થોડું વધારે છે તો ચણાનો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. હવે આપણે લગભગ 3 વાડકી જેટલું છાશ એડ કરી છે, કારણ કે તમે દહીં એડ કરો તો પણ ચાલે અને ખાટી છાશ એડ કરો તો પણ ચાલે. એટલે મેં લગભગ 3 મોટી વાડકી જેટલી છાશ એડ કરી છે. તો છાશ એડ કર્યા પછી આપણે એને ધીમા તાપે હલાવીને ચડવા દઈશું. તો એકદમ ઘટ્ટ અને જાડી કઢી થઈ જશે. તો જે આપણે ઘરડા હતા આપણા બધા, એ બધા ખૂબ જ આ બનાવીને ખાતા હતા. હવે આપણે આ જે રસોઈ આપણી જે છે જૂના જમાનાની, એ ભૂલાઈ ગઈ છે. તો આપણે ખૂબ જ સારી, ટેસ્ટમાં પણ સારી અને તંદુરસ્તીમાં પણ સારી રીંગણ તમારે ખાવા જ જોઈએ. ઘણાને રીંગણ નથી ભાવતા, તો આ રીતે તમે રીંગણના છાલ કાઢીને પણ તમે ચીરીઓ બનાવીને એડ કરી શકો છો. રીંગણ તમારે ખાવામાં ખૂબ જ સારા છે, તો તમે શિયાળામાં આ ટેસ્ટ કરી શકો છો. તો ગાઈડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી પ્લીઝ તમે મને કોમેન્ટ કરીને જણાવજો અને બનાવજો ખરા પણ. અને મને તમે કોમેન્ટ કરજો કે રીંગણની કઢી તમને કેવી લાગી, કારણ કે રીંગણની કઢી તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તમે રોટલા, બાજરીના કે મકાઈના રોટલા સાથે પણ ખાઈ શકો છો અને રોટલી સાથે પણ ખાઈ શકો છો. એકદમ ઇન્સ્ટન્ટ 10 જ મિનિટમાં રેડી થઈ જાય. તમે લસણિયું મરચું જો તમારે બનાવવું હોય ઇન્સ્ટન્ટ, તો તમે મને કોમેન્ટ કરજો. હું એની રેસીપી વિડીયો બનાવીને એની રેસીપી મોકલીશ. તો બાય ગાઈઝ, થેન્ક યુ વેરી મચ.